મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે ખુશ છો, સારા છો ને? શું તમે આ વૃક્ષ જોવો છો? શું આશ્ચર્ય પામો છો કે શેનું વૃક્ષ છે? અનુમાન કરી જુઓ કયું વૃક્ષ છે. ઓલિવનું વૃક્ષ, ઓલિવ ટ્રી. શું તમે વિચારો છો કે ઇઝરાયલ દેશની અંદર હું છું, હું યરુશલેમમાં છું? ના, દક્ષિણ આફ્રિકામાં ઘણા બધા ઓલિવ વૃક્ષો છે અને તેમાંથી ઓલિવ તેલ કાઢવામાં આવે છે. આપણે અહીં ખૂબ જ ફળદ્રુપ વૃક્ષોને જોઈ શકીએ છીએ. શું લોકો ઓલિવ તેલનો ઉપયોગ કરતા નથી? કારણ કે તે આપણા શરીર માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. લોકો તેનો ઉપયોગ કરે છે અને આ જે તેલ છે તે બધા તેલોમાં સર્વશ્રેષ્ઠ છે ઓલિવ તેલ. સમજી ગયા તમે? સારું, આજે પ્રભુ મને કયું વચન આપે છે. યશાયા તેના 62 અધ્યાયના 3 વચનમાં જુઓ. તું યહોવાના હાથમાં શોભાયમાન તાજ ને તારા ઈશ્વરની હથેલીમાં રાજ મુકુટ થઈશ. પ્રભુના હાથમાં હોવું. મારા પુત્ર, મારી પુત્રી, તમે પ્રભુના હાથના મહિમાના મુકુટ અને શાહી મુકુટ બનશો. રાજાના માથા પર મુકાયેલો મુકુટ. રાજાના માથા પર જે મુકુટ મૂકવામાં આવે છે તે સત્તાને દર્શાવે છે, તે સન્માન દર્શાવે છે, તે આશીર્વાદ અપાવે છે, સન્માન અપાવે છે. હું તમને સત્તામાં મૂકીશ, હું તમને અધિકારમાં મૂકીશ, આમ પ્રભુ તમને વચન આપે છે. હું અનાથ છું, હું એક ગરીબ પરિવારનો છું, મારા માટે કોઈ પણ નથી, મારી સંભાળ રાખનાર કોઈ નથી. શું મારું જીવન આવી રીતે જ બની રહેશે? શું આપણે એસ્તર નામની યુવતી વિશે બાઇબલમાં વાંચતા નથી? તે પણ એક અનાથ હતી અને તેના જે કાકા હતા મોર્દેખાઈ, તેણે તેણીને ઉછેર્યો હતો. ઈશ્વરે તેણીને કેવી રીતે ઉન્નતિ કરી? તેને રાણી બનાવી અને તેના માટે ઉન્નતિ કરી, તેને 127 દેશની રાણી બનાવી. આમ આપણે વચનમાં વાંચીએ છીએ ને, તે તમને પણ ઉન્નત કરી શકે છે. પ્રભુ આપણને ઉન્નત કરશે. એક સમયે એક યુવાન છોકરીએ આંસુ સાથે મને પત્ર લખ્યો. મારા માતા પિતા ગુજરી ગયા છે. મારા એક સંબંધીએ મારા પર દયા કરી અને તે મારી સંભાળ રાખી રહ્યા છે. તેઓ ખૂબ મુશ્કેલીથી મને અભ્યાસ કરાવે છે. જ્યારે પણ હું કોલેજની ફી અથવા અન્ય કોઈ નાણાકીય માંગણી કરું છું ત્યારે મને ખૂબ શરમ અને બીક લાગે છે. ક્યારેક તેઓ આનંદ સાથે આપે છે, કેટલીક વાર કારણ કે હું તેમની પુત્રી નથી. તેઓ ગણગણાટ કરે છે અને અપ્રિય રીતે આપે છે, તેથી મને પૂછવામાં બીક લાગે છે. જો મારા માતા પિતા હોત તો હું તેમને યોગ્ય રીતે પૂછી શકતી અને તેથી હવે મારું ભવિષ્ય કેવું રહેશે તેનો મને ડર છે. હમણાં મેં અભ્યાસ તો પૂરો કર્યો, મેં મારું જે પોસ્ટ ગ્રેજ્યુએશન છે તે પૂરું કર્યું છે. તે પ્રભુની કૃપા છે. તેઓએ તેની અપેક્ષા ન રાખી. તેણીએ ખૂબ અભ્યાસ કર્યો છે. આપણે તેના માટે વર ક્યાંથી શોધીએ? તેઓ તેના વિશે વાત કરે છે. કોઈ વરને શોધો અને તેના લગ્ન કરાવી નાખો. કુટુંબમાં આવી વાત ચાલે છે. હવે હું મારી ઈચ્છાઓ વ્યક્ત કરી શકતી નથી. હું અનાથ તરીકે તેમના ઘરે છું અને તેઓએ મારા ઉપર દયા કરી છે અને મને ભણાવવામાં મદદ કરી છે, મને ઉછેર કરવામાં મદદ કરી છે. જો મારા માતા પિતા જીવતા હોય તો હું તેમને પૂછી શકું કે મને આ પ્રકારનું જીવન જોઈએ છે, મને આટલો ભણેલો એક વર જોઈએ છે, પરંતુ હું હવે આવું કંઈ કહી શકતી નથી. એક વેદના અને તૂટેલા હૃદય સાથે તે બાળકીએ મને પત્ર લખ્યો હતો. મેં તે પત્રને પ્રભુના ચરણોમાં મૂકીને પ્રાર્થના કરી અને તેના માટે કેટલીક સલાહ લખી. તારી પાસે એક સારા પિતા છે, ઈસુ ખ્રિસ્ત. તે તારા નિર્ણયને માણસ પર છોડશે નહીં. તને શાહી મુકુટ પહેરાવીને તે ઉચ્ચ સ્થાને મૂકશે, તેથી ગભરાશો નહીં. થોડા અઠવાડિયા પછી તેણે મને લગ્નના આમંત્રણ સાથે એક પત્ર લખ્યો. તમે કહ્યું હતું તેમ મેં ઈશુને મજબૂત રીતે પકડીને પ્રાર્થના કરી અને હમણાં તેઓએ એક વર શોધ્યો છે. તે મારા કરતાં વધારે ભણેલા છે. તે પ્રભુના બાળક છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને આવો એક વર મળશે. ઈશુએ મારી ઈચ્છા કરતાં વધારે મને આશીર્વાદ આપ્યા છે. તે છોકરીએ મને આનંદથી આ પત્ર લખ્યો. મારા વાલા પ્રિયો, તે તમારા માટે કરશે. પ્રભુ તમને તેમના હાથમાં શાહી મુગુટ તરીકે રાખશે. તે તમને માણસની ઈચ્છા પર છોડશે નહીં. ડરશો નહીં, ભવિષ્યથી ડરશો નહીં. તમારું ભવિષ્ય તેમના હાથમાં છે. વિશ્વાસ સાથે તેમની સ્તુતિ કરો. તમે ચમત્કાર જોશો. હે પ્રભુ, તમે મને તમારા હાથમાં મુગુટ તરીકે અને શોભાયમાન તાજ તરીકે રાખ્યો છે. તમે મને પ્રોત્સાહન આપશો, સન્માનિત કરશો. હું તેમાં વિશ્વાસ કરું છું. ઈશુના નામમાં આમેન, આમેન.